સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। માલપુર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગણનાપાત્ર ગુના કરનારની જિલ્લા મેજિસ્ટ્રેટ અરવલ્લી મોડાસા દ્વારા પાસા દરખાસ્ત મંજૂર થતાં આરોપીને પકડી પાડી મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલતી અરવલ્લી લોકલ ક્રાઇમ બ્રાન્ચ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક શેફાલી બરવાલ દ્વારા અરવલ્લી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પ્રોહિબિશન તથા શરીર સંબંધિત ગુનાઓમાં ભયજનક આરોપીઓ બુટલેગરો ગુના માનસ ધરાવતા તત્વો ઉપર અસરકારક પરિણામલક્ષી અટકાયતી પગલાંની કામગીરી કરવા સૂચનાઓ આપેલ હતી। જે અન્વયે ડીબીવાળા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી અરવલ્લી મોડાસા દ્વારા અટકાયતી પગલાં અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી। જે અન્વયે તારીખ 31/5/2024 આધારે આજ રોજ પાસા દરખાસ્ત મંજૂર કરીને મધ્યસ્થ જેલ અમદાવાદ મુકામે મોકલી આપવા હુકુમ કરતા આ કામના સામાવાળાને ડિટેન કરીને અમદાવાદ મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવેલ છે।